તો વલસાડમાં આગ લાગી ઉમરગામની જીઆઈડીસીની એક કંપનીમાં ઇન્ટિરિયર્સ એન્ડ મોર નામની કંપનીમાં આગ લાગી ફાયર ફાઇટર્સે આગ ઉપર કાબુ મેળવવાના શરૂ કર્યા પ્રયાસ આગ લાગવાનું કારણ અકબંધ કયા કારણોસર આગ લાગી તે હજુ જાણી શકાયું નથી પરંતુ ફાયર ફાઇટર્સની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે આગને બુઝાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જો કે ત્યાં સાથે જ બોક્સ જેવું મટીરિયલ પણ જોવા મળી રહ્યું છે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા બ્રિજેશ ક્યારે કઈ રીતે આગની ઘટના બનવા પામી છે હાલની સ્થિતિ શું છે થોડો સમય પહેલા આગ લાગી હતી આગ લાગવાનું કારણ હજી જાણી શકાયું નથી પરંતુ ઇન્ટિરિયર્સ એન્ડ મોર નામની જે કંપની છે એ જે સુશોભનની વસ્તુઓ હોય છે એ બનાવે છે જે ખાસ કરીને ઇન્ટિરિયરમાં કામ આવતી હોય છે પ્લાસ્ટિક અને ફાઈબરની વસ્તુ વધારે હોય આગ ધીરે ધીરે વધુ પ્રસરી રહી હતી ફાયર ફાઇટર્સ અત્યારે સ્થળ પર છે ઉમરગામ વિસ્તારમાં ફાયર ફાઇટરની જે ક્ષમતા છે એ ખૂબ ઓછી છે છતાંય પૂર્ણ પ્રયાસ થઈ રહ્યો છે આગને કાબૂમાં લેવા માટે જી બ્રિજેશ આભાર આપનો તમામ માહિતી બદલ